પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો શું છે 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ઓકે. શું કરવાનું છે તો કે ભાઈ દાખલાની શરૂઆતમાં પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? પદ એટલે કે સંખ્યા, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા તો આ બેન ગુણાકાર કરો 4 એકા 4. હવે આ 3 પદ છે ને એના 4 પદ કરવાના છે. કેમ તો હું તમને સમજાવું. આ વસલું પદ છે ને ગઢું થઈ ગયું. એ કીધું ભાઈ હવે મારે નથી થવું, ભાઈ મારો સમય પૂરો થઈ ગયો, મને રહેવા દો. તો બિંદિયાએ કીધું એટલે આપણે સોરી આ વચ્ચેના પદે કીધું એટલે આપણે એને શું કર્યું? રહેવા દીધું. તો અહીંયા હું લખી નાખું 4s નો વર્ગ માઇનસ વત્તા 1 બરાબર 0. વચ્ચે હવે બે પદ મૂકવાના. કેટલા પદ મૂકવાના? બે સંખ્યા મૂકવાની. પણ કેવી સંખ્યા એ ધ્યાન રાખો. બે સંખ્યા એવી હવે ગોતવાની છે કે જેનો ગુણાકાર 4 થાય. આપણે પહેલા ને છેલ્લા પદનો ગુણાકાર કર્યો ને 4 એકા 4. બે સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર 4 થાય પણ એનો સરવાળો કરો તોય 4 થાય. સમજાણું ને? બરાબર. તો એ બે સંખ્યા કઈ ભાઈ? તો કે 2 દુ 4 અને 2 વત્તા 2 કરો એટલે 4. મળી જાય કે ન મળી જાય? મળી ગઈ બે સંખ્યા. બરાબર. બે સંખ્યા કેવી ગોતી? ગુણાકાર કેટલો થાય? પછી આવડી આ છેલ્લી નિશાની જોવાની. સરવાળો કેટલો થાય? 4. કોઈને કઈ ડાઉટ? તો આ બે સંખ્યા આપણે અહીંયા મૂકી દઈએ 2s અને 2s પ્લસ માઇનસ માઇનસ. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે આમાંથી કાઢવાનું કોમન. બરાબર. સામાન્ય એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 2 અને 4 બે સંખ્યા આવે? કયો ઘડિયો? તો 2 કાઢો બહાર. ઓકે. પછી બે ના પૂછડામાં ss એટલે sa કાઢો. બે ના ઘડિયામાં 4 ક્યારે આવે? એટલે અંદર 2 મૂકો. s આની આગળ 2 હતા, 1 નીકળ્યો બહાર તો 1 આવશે. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? તો અહીંયા કેટલા મૂકવાના? 1. બરાબર. માઇનસ કરીને એમનેમ જે કાઉન્સ આવ્યું એમનેમ જ મૂકી દેવાનું. 2s માઇનસ 1 બરાબર 0. હવે એ જોવાનું 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા તો બહાર મૂકવાનું 1. હવે બે સરખા કાઉન્સ છે ને એકવાર મૂકો. 2s માઇનસ 1 અને અહીંયા 2s માઇનસ 1 બરાબર 0. એટલું તમે 9મા ધોરણમાં શીખ્યા. હવે કાંઈ નહીં ભાઈ, દાખલો તો હવે હેલો, હવે અઘરું હતું બધું ફિનિશ થઈ ગયું. ખાલી કાઉન્સ ખોલીને 0 મૂકવાનું. 2s માઇનસ 1 બરાબર 0 ઓર 2s માઇનસ 1 બરાબર 0. આ કાઉન્સ ખોલીને 0 મૂક્યું, આ કાઉન્સ ખોલીને 0 મૂક્યું. હવે માઇનસ 1 છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ 1. આપણે s નો જવાબ ગોતીએ છીએ પ્લસ 1 બરાબર. અહીંયા એમ જ તે 2s માઇનસ 1 છે આ બાજુ આવે તો પ્લસ 1 એટલે શું આવશે? 2s બરાબર 1. બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગા. એટલે s નો જવાબ કેટલો આવ્યો? 1/2 ઓર s નો જવાબ કેટલો આવ્યો? 1/. કોઈ કઈ ડાઉટ? આ શૂન્ય શોધી લીધા. બહુપદીના શૂન્ય શોધો. આ શૂન્ય શોધાઈ ગયા. શૂન્ય એટલે s x a t કંઈ પણ આપ્યું એનો જવાબ ગોતવાનો. અહીંયા દાખલામાં s હતો એટલે s નો જવાબ ગોતાઈ ગયો. શૂન્ય શોધાઈ ગયા. 2 માર્ક્સનો દાખલો અહીંયા સુધી હોય. હવે આગળ અહીંયાથી જે છે 3 માર્ક્સમાં પૂછાય. તમારે હવે શું કરવાનું છે? તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધ ચકાસો. શૂન્ય અને સહગુણકનો શું કરવાનો છે? સંબંધ ચકાસો. તો તમને સંબંધ માટેનું સૂત્ર ખબર હોવું જોઈએ. શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર, બોલો શૂન્યના સરવાળાનું સૂત્ર? એક મિનિટ. આ શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બોલવાની જરૂર નથી. શૂન્યના સરવાળાનું સૂત્ર માઇનસ b ના છેદમાં a. શૂન્યના ગુણાકારનું સૂત્ર c ના છેદમાં. સમજાઈ ગયું? શૂન્યના સરવાળાનું સૂત્ર, શૂન્યના ગુણાકારનું સૂત્ર, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળાને શું કહેવાય? આલ્ફા. શૂન્યના ગુણાકારને શું કહેવાય? હવે આપણને આ a b અને c એટલે શું એ સમજવું પડશે. તો મેં તમને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખાવ્યું હતું. ax નો સ્ક્વેર પ્લસ c બરાબર, એટલે x વર્ગની આગળ જે હોય એને a કહેવાય, x ની આગળ હોય ને b કહેવાય, જેને પૂછડામાં x ન હોય એને શું કહેવાય? c. તો હવે આપણી આગળ રકમ છે એ લખીએ એટલે તમને ખ્યાલ આવી જશે. 4s નો સ્ક્વેર માઇનસ 4s વત્તા 1 બરાબર 0. ઓલું x હતું, અહીંયા s છે
તો એ એટલે હું તો કે x વર્ગનો સહગુણક એની આગળની સંખ્યા તો a બરાબર કેટલા થશે 4 b બરાબર કેટલા થાય ટપો પડે કે નહીં c બરાબર કેટલા થાય હાલો ડન થઈ ગયું હવે આપણે એ જોવાનું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b ના છેદમાં એ થાય કે નહીં એટલે કે આ ડાબી બાજુ અને જમણી બાજુ હરખી થાય છે કે નહીં જોવાનું તો સૌથી પહેલા આપણે લખીએ દાબા શું લખીએ છીએ ડાબા એટલે ડાબી તો આ ડાબી બાજુ કે ડાબી બાજુ શું છે આલ્ફા વત્તા બીટા તો આલ્ફા કોને કહેવાય જે આ જવાબ s નો પહેલો મળ્યો એને કહેવાય આલ્ફા અને આ s નો જે જવાબ બીજો મળ્યો એને કહેવાય બીટા તો આલ્ફા નો જવાબ મળ્યો કેટલો બીટા નો જવાબ તો અહીંયા 1/2 વત્તા 1/2 1 ને 1 છેદમાં સરવાળો નહીં કરવાનો છેદ એમને મૂકવાનો 2 2 એકા એટલે કેટલો જવાબ આવ્યો ડાબી બાજુનો જવાબ 1 આવ્યો હવે જબા જબા એટલે કે આવડું આ સૂત્ર બરાબર તો આપણે મૂકીએ જબા બરાબર શું આવશે ભાઈ માઇનસ b ના છેદમાં માઇનસ એમને b ની કિંમત કેટલી કેટલી પણ એમાં કેમાં મૂકવાની કાઉન્સમાં -4 a ની કિંમત કેટલી 4 ઓછે ઓછે 4 ના છેદમાં 4 એકા આનો જવાબ કેટલો આવ્યો ડાબી બાજુનો જવાબ જમણી બાજુનો જવાબ મતલબ ડાબા બરાબર જબા તો આ પેલો સંબંધ ચકાસાઈ ગયો શૂન્યના સરવાળાનો હવે બીજો સંબંધ ચકાસવાનો એનું શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે શું છે શૂન્યના ગુણાકારનું સૂત્ર તો પહેલા આપણે ડાબી બાજુ મૂકવી પડશે દા બા બરાબર શું મૂકવાનું આલ્ફા બોલો આલ્ફાનો જવાબ બીટાનો જવાબ હાલો આલ્ફા બરાબર 1/2 ગુણ્યા બીટા બરાબર 1/2 1 એકા 2 2 શું જવાબ આવ્યો નો બોલી તો ક્લાસની બહાર જમણી બાજુ જબા શું છે ભાઈ જબા બરાબર આપણી આગળ શું c ના છેદમાં c બરાબર શું 1 અને a બરાબર કેટલા બેનો જવાબ હરખો કે અલગ અલગ ડાબી બાજુનો જવાબ 1/4 જમણી બાજુનો જવાબ તો શું લખવાનું ડાબા બરાબર દાખલો થઈ ગયો ફિનિશ ખબર પડી ગયો હવે તમને કેવી રીતના અહીંયા સુધીનો દાખલો બેઝિક મેથ્સ વાળાને 2 માર્ક્સનો પૂછે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આખો દાખલો 3 માર્ક્સમાં તો સાહેબ અમારે બેઝિક મેથ્સ વાળાને નહીં કરવાનું એક્ઝામમાં કેમ પૂછાય આવી રકમ આપી હોય કીધું શૂન્યનો સરવાળો ગોતો તો તમારે ડાયરેક્ટ મૂકવાનું આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a તો -b ની કિંમત મૂકવાની -4 a ની કિંમત મૂકવાની 4 4 ના છેદમાં 4 એટલે જવાબ કેટલો આવ્યો 1 એટલે તમને દાખલો એમ પૂછશે શૂન્યનો સરવાળો ગોતો શૂન્યનો ગુણાકાર ગોતો અથવા તમને આવું કહેશે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા ગોતો આવો દાખલો પૂછાશે અને આના કરતાં અઘરો છે પણ એ જ્યારે ચોપડીમાં નથી આપણને ગાલામાં ને એમાં આવશે એટલે એ બધું હું તમને કરાવીશ હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 3 આ દાખલાની અંદર આપણને ખબર છે કે એક સ્ટેપ અરેન્જ કરવાનું છે ગોઠવવાનું છે 6x નો વર્ગ એના પછી x વાળું પદ આવે એટલે -7x અને -3 બરાબર 0 કેમ પ્રમાણિત સ્વરૂપ તમને ખબર છે ને શું છે ax² + bx આ પ્રમાણિત સ્વરૂપ છે એટલે આમ લાઈનમાં ગોઠવવાનું પહેલા x વર્ગ વાળું પદ આવે પછી x વાળું પદ આવે પછી x વગરનું આવે દાખલામાં આપણને x વર્ગ વાળું પદ આપ્યું પણ x વાળું પદ ક્યાં આપ્યું છેલ્લે આપ્યું એટલે એને ક્યાં લેવું પડે વચ્ચે અને આ -3 છે એને ક્યાં લેવું પડે છેલ્લે કારણ કે એને લાઈનમાં ગોઠવવું પડે પછી દાખલો કરવાની હાલો ગોઠવાઈ ગયું હવે જેમ કરતા તેમ દાખલાની શરૂઆત કેમ કરવાની પહેલી સંખ્યા શું કરવાનું નો બોલે ની માના હમ પહેલી સંખ્યા કઈ છે છેલ્લી સંખ્યા 6 તેરી હવે બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 18 થાય અહીંયા છેલ્લી નિશાન જોવાની પણ બાદબાકી કેટલી થાય 7 બે સંખ્યા એવી ગુણાકાર 18 બાદબાકી 7 તો હવે વિચારો ઉભા રહો દાખલા તરીકે 6 તેરી 18 6 માંથી 3 કાઢો તો કેટલા વધે 3 આપણને જવાબ 7 જોવે છે એટલે આ બે સંખ્યા હાલશે નહીં તો હવે વિચારવાનું કે 18 બીજા કોના ઘડિયામાં આવે 9 દુ 18 તો કઈ ચિંતા નહીં કરવાની ખાલી વિચારવાનું કે 18 કોના ઘડિયામાં આવે એટલે જવાબ મળી જાય પણ નીચે જોવાથી જવાબ નહીં મળે 9 દુ 18 9 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે કોઈને કઈ ડાઉટ
અહીંયા હવે બીજા સ્ટેપમાં શું કરવાનું? પહેલું સ્ટેપ મૂકવાનું 6x નો વર્ગ માઇનસ અને છેલ્લું પદ મૂકવાનું -3 બરાબર વચ્ચે હું મૂકવાનું 9 અને 2 પણ પૂછડામાં હું મૂકવાનું એટલે હું મૂકશું 9x અને 2x ઓછે ઓછે. હવે આમાંથી કાઢવાનું સામાન્ય. શું કાઢવાનું? એવો કોઈ ઘડિયો કરો કે જેમાં 6 અને 9 બે આવે? કયો આવે? 3. એટલે 3 સામાન્ય નીકળે. x એ સામાન્ય નીકળે એટલે 3x સામાન્ય કાઢ્યો. 3 ના ઘડિયામાં 6 x બે વખત હતા, એક બહાર નીકળ્યો એટલે એક અંદર. 3 ના ઘડિયામાં 9 એનો એક જ x હતો એટલે અહીંયા મૂકવાનું નહીં કારણ કે એ શું થઈ ગયું? સામાન્ય નીકળી ગયો, કોમન નીકળ્યો. વત્તા એમનેમ આ કાઉન્સ એમનેમ 2x ઓછા 3 બરાબર 0. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા તો અહીંયા કેટલા મૂકવાના? સરખા કાઉન્ટ છે કેટલી વાર મૂકવાનું? શું મૂકવું? આનું નાનું કાઉન્સ બનાવો એટલે શું થાય? બરાબર. હવે કાઉન્ટ શું કરવાનું? ખોલવાનું. અને હું મૂકશું તો 2x ઓર બેયને લડ્ડુ આપી દીધો. બરાબર ને? સરસ મજાનું બેયને લાડુ આપી દીધો. હવે આપણે x નો જવાબ ગોતવો તો પેલા -3 છે ને આ બાજુ મોકલી દો એટલે કેવું થાય? પ્લસ. એટલે અહીંયા શું થશે? 2x બરાબર ઓર અહીંયા શું થશે? 3x બરાબર કેવો એક? કારણ કે પ્લસ છે આ બાજુ. હવે તો કોઈને કઈ ડાઉટ? હવે x નો જવાબ ગોતવા 2 ગુણાકાર કહેવાય. આ બાજુ આવે તો શું થશે? x બરાબર ઓર કોઈને કઈ ડાઉટ? પાકું? હવે આપણે અહીંયા જે છે પાછું સમીકરણ મૂકી દઈએ ભાઈ. 6x નો વર્ગ -7x -3 બરાબર 0. a b c કોને કહેવાય? કયો? મને નથી ખબર. એ કોને કહેવાય? કેમ? x વર્ગ ની આગળ હોય ને શું કહેવાય? a. બરાબર. એટલે a બરાબર 6. x નહીં લખવાનો. b બરાબર ખાલી 7 નહીં. c બરાબર હવે તો તમને સૂત્ર આવડે ને? શૂન્યના સરવાળાનું સૂત્ર. માઇનસ પેલા આપણે ડાબી બાજુ ગોતવી પડશે. આપણે શું લખશું? દા બરાબર આલ્ફા પ્લસ. આલ્ફા કોને કહેવાય? આ પેલો જવાબ આવ્યો એને આલ્ફા કહેવાય. 3 ના છેદમાં બીટા કોને કહેવાય? ડન. હાલો તો આનો જવાબ શું આવ્યો ભાઈ? આલ્ફા નો 3 ના છેદમાં 2 વત્તા બીટા નો જવાબ. ઓકે. આના પહેલાના દાખલામાં છેદ હરખા હતા. ડાયરેક્ટ અંશનો સરવાળો કર્યો હતો. 1 + 1 એટલે 2 અને છેદમાં 2 મૂક્યા હતા. પણ આ દાખલામાં છેદ અલગ અલગ છે. છેદ કેવા છે? તો ડાયરેક્ટ સરવાળો ન થાય. પેલા ચોકડી ગુણાકાર કરવો પડે અને છેદમાં ગુણાકાર કરવો પડે. તો ચોકડી ગુણાકાર કેમ કરાય એ સમજી લો. આ 3 નો ગુણાકાર 3 હારે એટલે 3 તેરી 9. 2 નો ગુણાકાર 1 સાથે 2 એકા. પણ વચ્ચે નિશાની કઈ આવે બાપલિયાઓ? 1 મિનિટ. અહીંયા પ્લસ અહીંયા માઇનસ 1 ના છેદમાં 3. વચ્ચે નિશાની પ્લસ માઇનસ. તો પડ્યો કેમ આવ્યું? ચોકડી ગુણાકાર 3 તેરી 2 એકા પ્લસ માઇનસ. છેદમાં ગુણાકાર કરવાનો 2 તેરી 6. 9 માંથી 2 જાય કેટલા વધે? 7 ના છેદમાં. ડન છે. આવી ગયો જવાબ. કોઈને કઈ ડાઉટ? શું કર્યું? ચોકડી ગુણાકાર 3 તેરી 2 એકા વચ્ચે ઓછે 2 તેરી 9 માંથી 2 જાય એટલે હાલો આ દાબા થઈ ગયું. જબા કરી લઈએ. જબા એટલે જમણી બાજુ. શું સૂત્ર છે જમણી બાજુમાં? માઇનસ બી ના છેદમાં માઇનસ એમનેમ બી ની કિંમત -7 એની કિંમત માઇનસ માઇનસ 7 ના છેદમાં 2 બાજુનો જવાબ હરખો આવી ગયો. શું લખવાનું? ડાબા બરાબર આ શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે હું ગોતવાનું? શૂન્યનો. તેનું સૂત્ર શું છે? આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં. તો પેલા ડાબી બાજુ ગોતવી પડશે. ગોતી લઈએ. દા બરાબર આલ્ફાની કિંમત બીટાની કિંમત
3/2 ગુણ્યા -1 3 એટલે -1 અંશમાં 1 વધ્યો ને છેદમાં 2 વધ્યો એટલે -1/2. હવે આપણે ગોતીએ જબા. જબા એટલે જમણી બાજુ. એનું સૂત્ર શું છે? સી માં કેટલા છે? -3. એ કેટલા છે? 3 એકા 3 દુ -1/2. કોઈ કઈ ડાઉટ? પાકું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.